નમસ્કાર મિત્રો, નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક અંગે કેટલીક નવી અપડેટો છે બરાબર એની વાત કરવાના છીએ। ખાસ કરીને વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકનું પીએમએલ ક્યારે જાહેર કરવામાં આવશે બરાબર, એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે એને લઈને શું નવી અપડેટ છે એની વાત કરશું। ત્યારબાદ જગ્યામાં વધારો કરવામાં આવશે કે નહીં બરાબર। મિત્રો, જે ધોરણ 1 થી 5માં જગ્યા વધારવાની જે ચર્ચા ચાલી રહી છે બરાબર, એ જગ્યામાં વધારો કરવામાં આવશે કે નહીં એને અંગે શું અપડેટ છે એની પણ વાત કરશું। અને લાસ્ટમાં કુબેર સાહેબ દ્વારા બરાબર, એટલે કે ડિંડોર સાહેબ દ્વારા જે કહેવામાં આવ્યું છે કે 1 મહિનામાં ભરતી પૂર્ણ કરી દેવામાં આવશે, તો આચારસંહિતાના કારણે આ 1 મહિનામાં ભરતી પૂર્ણ થશે કે નહીં, આ તમામ બાબતોની વાત આપણે આજના વિડીયોમાં કરવાના છીએ। એટલે વિડીયો અંત સુધી નિહાળજો। તેમજ હજુ સુધી તમે વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, અને ચેનલ ઉપર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો, જેથી કરીને વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકને લગતી રોજબરોજની નવી અપડેટો તમને મળતી રહે। તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરવી છે પીએમએલ અંગે બરાબર। મિત્રો, વિડીયોની શરૂઆતમાં આપણે વાત કરવી છે કે પીએમએલ ક્યારે જાહેર કરવામાં આવશે બરાબર, એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ધોરણ 1 થી 8 અને ધોરણ 9 થી 12નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે એ અત્યારે દરેક મીડિયામાં મોટો સવાલ ચર્ચાઈ રહ્યો છે। પરંતુ એને લઈને શું નવી અપડેટ છે એની વાત કરીએ તો વિદ્યા સહાયકનું પીએમએલ ક્યારે આવશે બરાબર। તો મિત્રો, વિદ્યા સહાયકની વાત કરતાં પહેલાં આપણે શિક્ષણ સહાયક અંગે કેટલીક નવી અપડેટ છે એની વાત કરીએ। તો મિત્રો, શિક્ષણ સહાયકના પીએમએલની વાત કરીએ બરાબર, એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે એની વાત કરીએ તો શિક્ષણ સહાયકનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 30 જાન્યુઆરી પહેલાં બરાબર, એટલે કે વધીને 5 દિવસની અંદર શિક્ષણ સહાયક ધોરણ 9 થી 12નું પીએમએલ જાહેર કરવામાં આવે એવી અમુક અંશે શક્યતા રહેલી છે બરાબર। પરંતુ ક્યારે આ જાહેર કરવામાં આવશે એવું કન્ફર્મ કહી શકાય નહીં, પરંતુ 30 જાન્યુઆરી પહેલાં ધોરણ 9 થી 12 એટલે કે ટાટ એસ અને ટાટ એચએસનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી શકે એવી પૂરેપૂરી સંભાવના રહેલી છે। હવે વાત કરીએ મિત્રો, વિદ્યા સહાયકનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે। મિત્રો, વિદ્યા સહાયકની વાત કરીએ તો અત્યારે અમુક જિલ્લામાં જે જિલ્લા ફેરબદલી કેમ્પ છે બરાબર એ પૂર્ણ થઈ ચૂક્યા છે, પરંતુ 2-4 જિલ્લાની વાત કરીએ તો ત્યાં હજુ સુધી આ જે જિલ્લા ફેરબદલીના કેમ્પ છે બરાબર એ હજુ સુધી પૂર્ણ થયા નથી। એટલે વિદ્યા સહાયકના જે જિલ્લા ફેરબદલીના કેમ્પ છે બરાબર એ પૂર્ણ થઈ જાય ત્યારબાદ રોસ્ટર તૈયાર કરવામાં આવશે અને એના આધારે જગ્યાઓ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી શકે। અને મિત્રો, આમ જોઈએ તો આચારસંહિતા અત્યારે લાગુ થઈ ગઈ છે, એટલે જે બદલી કેમ્પ છે બરાબર, અમુક જિલ્લામાં જે જિલ્લા ફેરબદલી કેમ્પ બાકી છે બરાબર એને પણ અત્યારે ઇલેક્શનના કારણે સ્થગિત કરી દેવામાં આવ્યા છે। એટલે આપણે એવું અનુમાન કરી શકીએ કે જ્યાં સુધી આચારસંહિતા છે બરાબર ત્યાં સુધી વિદ્યા સહાયક અંગે કોઈ સારા સમાચાર મળે એવી શક્યતા ખૂબ જ ઓછા પ્રમાણમાં રહેલી છે। તો મિત્રો, આ હતી નવી અપડેટ પીએમએલ અંગે બરાબર, એટલે કે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકનું પીએમએલ ક્યારે આવશે એ અંગે આપણે વાત કરી। હવે મિત્રો, વાત કરવી છે કે જગ્યામાં વધારો થશે કે નહીં। હવે મિત્રો, વાત કરીએ કે વિડીયોનો સેકન્ડ ટોપિક એટલે કે જગ્યામાં વધારો કરવામાં આવશે કે નહીં। તો મિત્રો, આપણે સૌ જાણીએ કે ટેટ 1 બરાબર, એટલે કે ધોરણ 1 થી 5માં 5000 જેટલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે, પરંતુ અત્યારે ધોરણ 1 થી 5માં તમામ શાળાઓની જગ્યાની વાત કરીએ તો અંદાજિત 18,000ની આસપાસ જેટલી જગ્યાઓ ખાલી છે બરાબર, અને એની સામે માત્ર ને માત્ર 5000 જેટલી જગ્યા જાહેર કરવામાં આવી છે। તો આ જગ્યામાં વધારો કરવામાં આવશે કે નહીં એ અત્યારે દરેક મીડિયાના ગ્રુપમાં આ સવાલ ચર્ચાઈ રહ્યો છે, પરંતુ વાત કરીએ કે આ જગ્યામાં વધારો થશે કે નહીં। તો મિત્રો, આચારસંહિતાના કારણે આ જગ્યામાં અત્યારે વધારો કરવામાં આવે એવી ખૂબ જ ઓછા પ્રમાણમાં શક્યતા રહેલી છે બરાબર, એટલે કે જ્યાં સુધી આચારસંહિતા લાગુ પડી છે બરાબર ત્યાં સુધી ધોરણ 1 થી 5 બરાબર, એટલે કે ટેટ 1ની જે 5000 જેટલી જગ્યાઓ છે એમાં વધારો થાય એવી નહિવત પ્રમાણમાં સંભાવના રહેલી છે। તો મિત્રો, આ હતી જગ્યા વધારાને લઈને અપડેટ। મિત્રો, હવે આજના વિડીયોનો લાસ્ટ ટોપિક એટલે કે આચારસંહિતાના કારણે 1 મહિનામાં ભરતી પૂર્ણ થશે કે નહીં। તો મિત્રો, થોડા દિવસો પહેલાં આપણા શિક્ષણ મંત્રી બરાબર, એટલે કે કુબેર ડિંડોર સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું, એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે ધોરણ 1 થી 12 બરાબર તમામ ભરતી 1 મહિનાની અંદર પૂર્ણ કરી દેવામાં આવશે, અને ત્યારબાદ જે નિયામક શ્રી છે બરાબર એમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે જે ધોરણ 1 થી 12ની ભરતી છે બરાબર એ 2 મહિનાની અંદર પૂર્ણ કરી દેવામાં આવશે।
તો શું આ ચૂંટણી એટલે કે ઇલેક્શનના કારણે જે આચારસંહિતા લાગુ પડી છે બરાબર, એના કારણે આ ભરતી 1 મહિનો અથવા તો 2 મહિનામાં પૂર્ણ થશે કે નહીં? તો મિત્રો એની વાત કરીએ બરાબર, તો 1 મહિનો અથવા તો 2 મહિનામાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય બરાબર, એટલે કે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતી 2 મંથની અંદર પૂર્ણ થાય એવી શક્યતા ખૂબ જ ઓછા પ્રમાણમાં રહેલી છે. પરંતુ જો આ ભરતી વહેલી તકે પૂર્ણ થાય બરાબર, તો દરેક ઉમેદવારો માટે ખુશીની લહેર કહી શકાય. પરંતુ આ જે ભરતી અત્યારે ચાલી રહી છે એટલે કે કાચબાની ગતિએ જે ભરતી ચાલી રહી છે એ 2 મહિના તો શું પણ 3 મહિનામાં પૂર્ણ થાય તો પણ એક સારી બાબત કહી શકાય. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. હવે નવી અપડેટો સાથે નવા વિડીયોમાં મળીશું. આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો હશે. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ પણ કરી દો.